શરૂ કરવાની માંગણી સાથે દેખાવ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું। વડોદરાના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયના વાલીઓ અને શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્કૂલ ચાલુ કરવા માંગણી કરી હતી। 7 મહિના પહેલા સ્કૂલની એક દિવાલનો ભાગ તૂટી પડવાથી આ શાળાને સીલ મારવામાં આવ્યું હતું। આશરે 700 કરતાં વધારે વિદ્યાર્થીઓને નારાયણ ઇન્ટરનેશનલ નામની બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આમ છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંધ પડેલી શાળા પુનઃ ચાલુ કરવા લડી રહ્યા છે। કલેક્ટર અને આવેદનપત્ર આપ્યા બાદ દેખાવ કરનારાઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેમ શરૂ કરવામાં આવતી નથી, શાળાનું સીલ કેમ ખોલવામાં આવતું નથી, શાળાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવતું નથી, તે સવાલ અમે ઉઠાવ્યા છે। આ મુદ્દે કલેક્ટર તરફથી વાલીઓ અને શિક્ષકોને સીલ નહીં ખોલવું અને રિપોર્ટ કેમ જાહેર થયો નથી તેની તપાસ કરી જિલ્લા અધિકારી શિક્ષણાધિકારી સાથે મીટિંગ કરાવવા ખાતરી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું। અમે કલેક્ટરશ્રી કચેરીએ આવ્યા છે। અમારો એક જ મુદ્દો છે, શ્રી નારાયણ વિદ્યાલયની 19/7 શુક્રવારના રોજ જ્યારે દિવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રી નારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ, પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી, ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। એટલે અમારી બધા વાલીઓની એક જ માંગ છે કે અમારી શાળા ફરીથી શરૂ કરો। અમારી શાળામાં સીલ વાગ્યું છે, શેના કારણે વાગ્યું છે, કોણે માર્યું છે, કોના દબાણ થ્રુ સીલ કેમ નથી ખુલી રહ્યું, અમારા માટે એક જ પ્રશ્ન છે। 8 મહિના હોવા છતાં પણ અમે વારંવાર પ્રયત્નો કરીએ છીએ, બધી કચેરીએ ગયા છે, ડીઓ કચેરીએ ગયા છે, ગાંધીનગર, પણ અમને કોઈ જગ્યાએથી આશ્વાસન જવાબ મળતો નથી। તો આ લોકોનો આંતરિક મામલો કંઈ હોઈ શકે એ એમનો સવાલ છે, પરંતુ વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો? પછી આપણે જૂન જુલાઈની અંદર સત્ર શરૂ થાય એની પહેલાં એ સ્કૂલે પણ ઊંચા હાથ કરવાનું ચાલુ કર્યું અને એમને કહ્યું કે ભાઈ આ જેટલા બી ટીચરો છે એને બહુ પગથિયું નથી, આગળની કોઈ કાર્યવાહી થતી નથી, બરાબર? તો એ સર્ટિફિકેટ કોણે કર્યો, કોના મારફતે કર્યો? ગેરી દ્વારા ગેરીએ રિપોર્ટ નથી આપ્યો એવું કહો? હા,